પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની પુણ્યતિથિને લઈને સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે સુરતમાં અમરોલી વિસ્તારમાં પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। બગડાના ધામમાં બિરાજમાન થઈ લોકોને ભક્તિ તરફ વાળનાર એવા પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિની સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જે ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ત્યારે સુરતમાં અમરોલી વિસ્તારમાં આવેલ ઓમ શાંતિનગર સોસાયટીમાં પણ બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજરોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ બાપાની આરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું। બાપા સીતારામ ગ્રુપ દ્વારા કરાયેલા સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બજરંગદાસ બાપાની આરતીનો લાભ લેવાની સાથે પ્રસાદીનો પણ લાભ લીધો હતો। अतुल माहियावंशी शांतिनगर सोसायटी में रहीए छे। रजवाड़ी पार्टी प्लॉटनी बाजू में न्यू कोसार रोड अमारी सोसायटी में आज बापा सीतारामनी 48મી पुण्यतिथि अमे मनावी रह्या छे અને આ પુણ્યતિથિ ખૂબ ધૂમધામથી દર વર્ષે મનાવીએ છીએ। આજે અમારા જીતુભાઈના કંઈક સારા સ્ટાર છે, સોસાયટીના સારા સ્ટાર છે, એટલે આ વર્ષે કંઈક નવા લુકમાં અમે મનાવીએ છીએ। ને બીજું કે આજે અમે લોકોએ આ બાપા સીતારામના પુણ્યતિથિના દિવસે અમારા ત્યાં એક મહાભંડારાનું મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને દર વર્ષે કરતા આવ્યા છે ને કરતા રહીએ છીએ ને કરતા રહીશું।